सूरत के लिम्बात इलाके में हिंदू मुस्लिम भाईचारे के लिए सद्भावना बैठक का आयोजन किया गया। सूरत के लिम्बात क्षेत्र में सांप्रदायिक एकता भाईचारा बनाए रखने तथा श्री गणपति महोत्सव के अवसर पर लिम्बात की धरती से शांति का संदेश देते हेतु सर प्रतापनगर स्थित लिम्बात गणपति पंडाल के पास हिंदू एवं मुस्लिम भाइयों द्वारा सद्भावना सभा का आयोजन किया गया। ईद ए मिलाद उत्सव के रूप में इस कार्यक्रम में आयोजन तेलुगु समाज के नेता बुची रामलू मास्टर और लिम्बात एडवोकेट सागर भाई वेल्डी सत्यनारायण भाई द्वारा किया गया, जिसमें लिम्बात पुलिस स्टेशन पीआई श्री उपस्थित रहे थे और मुस्लिम समुदाय के नेताओं को आमंत्रित कर स्वागत करने में आया गया था और एक विशेष संदेश दिया गया था। एकता के साथ जश्न मनाने के लिए संदेश दिया गया था। जी साहब, आपનું નામ અને કયા વિસ્તારમાં શું આજે બેઠક યોજવામાં આવી અને શું આવનારા તહેવારો વિશેના શું જણાવશો? આજ રોજ અહીંયા મરકંડેશ્વર મંદિરની પાસે પ્રતાપનગર ગણપતિ ઉત્સવના મંડળ પાસે સાગરભાઈ એડવોકેટ બુચી રામલુ માસ્ટર અને તેલુગુ સમાજના સભ્યો દ્વારા એક સુંદર કોમી એકતાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એમને આમંત્રણ આપ્યું હતું, જેમાં અમે સાગરભાઈ અને અહીંયાના જે આગેવાનો છે એમને સ્વાગત કરી કોમી એકતા ભાઈચારાના માહોલમાં લિંબાયતના ગણેશ ઉત્સવ તેમજ ઈદ એ મિલાદનું जुलूस સંપન્ન થશે એવી કોમી એકતાના ભાઈચારા સાથે અહીંયા એક પ્રોગ્રામ સુંદર આયોજન કરવામાં આવેલું હતું। તેના માટે સાગરભાઈ વેલ્દી એડવોકેટ તેમજ બુચી રામલુ અને તેમજ સુમૈયાભાઈ ગોને તેમજ અહીંયાના લિંબાયતના તેલુગુ સમાજ વતી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું સુંદર આયોજન કરીને ખૂબ એમણે મોટું કામ કર્યું છે અને સુરતમાં જે આવનારા દિવસોમાં સુરતમાં પણ આવી રીતે ઉજવણી થાય કોમી એકતા ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવવામાં આવે એની જે ખૂબ ઉપયોગી કામ કર્યું છે તે બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આવનારા તહેવાર નિમિત્તે અને એક લિંબાયત સર્જનશીલ વિસ્તાર ગણાય છે અને આપણા જે તહેવારો છે અને કેવી રીતે આ તહેવારોમાં રંગેચંગે મહોત્સવમાં ભાગ લેવા માંગે છે? કાલે અમારે ઈદ એ મિલાદનું તહેવાર છે, એમાં તમામ સમાજના હિન્દુ સમાજના આગેવાનો તેમજ બીજા બધા જ લોકોને અમે બોલાવ્યા છે અને એ લોકો બી માન આપીને ભાગ લેવાના છે અને કાલનો જે તહેવાર છે તે કોમી એકતા ભાઈચારા સાથે ઉજવશે એવી બધાએ લિંબાયતના આગેવાનોએ ખાતરી આપી છે। અને તમે એમ જણાવો છો કે આજે આ મીટિંગ થઈ છે તો તમારો તહેવારો કેવી રીતે સફળ થશે, તમને કેવી લાગણી લાગે છે? ભાઈ અહીંયા જે કોમી એકતાનું મિસાલ પૂરી પાડ્યું છે તે ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લિંબાયતમાં ગણેશ ઉત્સવની યાત્રા તેમજ ઈદ એ મિલાદનું તહેવાર શાંતિથી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં પૂર્ણ થશે એવી અમે ખાતરી આપી છે। जी, ये कौन सा विस्तार है? आज क्या चीज़ का आपने कौन से दौर से तुम्हारा नाम भी बोलना? मारू नाम बुच्ची रामलू रापोलू है। हूँ लिंबायत शांति समितिना सभ्य छूँ। आ गणपति उत्सव दरमियान अमरा समाज तरफथी मार्कंडेश्वर मंदिर पासे आज गणेश पंडोल पास सत्यनारायण कथानु पूजा कार्यक्रम राखवामां आव्यो हतो। लिंबायत में कोमी एकता बनाववा माटे आ एक प्रयास है अमारो। लिंबायतनी अंदर कोईपण त्यौहारे कोमी एकलासथी अने आनंद उल्लासथी उजवणी थाय ते माटे अमारा समाज कायम माटे आगळ रहे छे। अगाऊ जे लिंबायतमां बानुनी अंदर धमाल थयो हतो, कोमी रमखान थयो हतो, ते दरमियान मारुतिनगरमां अमे भंडारा कार्यक्रम अमारा तेलुगु शिक्षको तरफथी राखवामां आव्यो हतो। ते दरमियान पण आवी ज रीते हिंदू अने मुस्लिम આગેવાનોને બોલાવીને बाजू में बेसाड़ीने आ जमाड्यो हतो बधाने। આવી રીતે આ સાગરભાઈ એડવોકેટે આજે એક સુંદર કાર્યક્રમ રાખ્યું છે। સત્યનારાયણ કથાની અંદર પ્રસાદ આપવા માટે અને આ કોમી એકતાનું સ્થાપના થાય લિંબાયતમાં તેના માટે આ બધા આગેવાનોને બોલાવ્યા છે। અમારા ત્યોહારની અંદર અને સાથે સાથે મુસ્લિમ ત્યોહાર જે ઈદ એ મિલાદ કાલે जुलूस છે અને ગણપતિ વિસર્જનની શોભાયાત્રા પણ કોમી એકલાસ થાય શાંતિ રીતે થાય તે માટે અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ। તેમાં પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય છે। તે માટે આપણા સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસ પણ ખૂબ જ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પોલીસનો બંદોબસ્ત રાખવામાંથી અને સાથે સાથે અહીંયાના સ્થાનિક લોકોના સહકારથી પણ આપણે યોગદાન આપે તો આપણે પ્રયત્ન કરીએ તો સારી રીતે સુંદર રીતે आनंद उल्लास साथे आ त्यौहार पूरू थाय ते माटे अमे आ सत्यनारायण पूजानी कार्यक्रम साथे आज हिंदू अने मुस्लिमोना जे पर्व छे आ पर्वनी अंदर मुलाकात करवा माटे बोलाव्या छे। सौ आव्या छे, अमने बहु आनंद थया छे। ते रीते एमां जे
જે સમાજના અને કઈ કમિટી અને એમના આગેવાનો જેમ કે તમે શાંતિ સાગરભાઈ સમિતિ કયા કયા લિંબાયત લોકો મુસ્લિમ એમાં સમાજ મુસ્લિમ, અગ્રણી શાંતિ સમિતિ લિંબાયત અને આ વિસ્તારની અંદર જે સાગરભાઈ મારી પાસે આવ્યા ત્યારે એને કીધું કે આપના વિસ્તારની અંદર તાજિયા કમિટી હોય, ગણેશ ઉત્સવ સમિતિ હોય અને આપણા સમાજના જે પણ આગેવાન હોય અને કોમી એકતાની ભાવના જેમાં હોય એ દરેકને બોલાવીને આપણા કોમી એકલાસનું એક વાતાવરણ ઊભા રાખે તે માટે આપણા પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નશીલમાં મેં લાગે છે કે અમે સફળ થઈ ગયા છે અમે લોકો.